નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે પહેલા મહાવરાનું પહેલું જોયું હતું. હવે બીજો છે તો પહેલા જવાબનું અનુમાન કરો અને પછી એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલો છે, તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને જો 1 થી 20 સુધીના ઘડિયા આવડતા હોય તો આપણે સરળતાથી કહી શકીએ કે 13 પંચા 65. સરળતાથી તમે જવાબ આપી શકો. પરંતુ આપણને જો ના આવડતું હોય તો આપણે શીખ્યા છીએ એ રીતના કે 13 ના 2 ભાગ પાડવાના, 10 અને 3 અને 5 પાંખડીઓ એટલે કે 5. તો પછી શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે કે 10 પંચા 50 અને 5 તારી 15. તો 50 ને 15 કેટલા થશે? 65. તો આ રીતે તમે લખી શકો. એ જ રીતના સભાવાળો છે કે 17, તો 10 વત્તા 7, તો 10 છક 60 અને 7 છક 42. તો 60 અને 42 નું તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો કેટલો થશે? 102. એ જ રીતના એક ભાતમાં 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે. કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? તો 17 તારી 51. આ રીતના જો ઘડિયા આવડતા હોય તો આપણે ફટાક દઈને કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. ડબલ સંખ્યા હોય, આમાં કેવું હતું કે એક સંખ્યા એકમ વાળી હતી અને બે સંખ્યા એક બીજી સંખ્યા હતી એ દશક અને એકમની હતી. તો આપણે સરળતાથી કરી શકતા હતા. હવે બંને સંખ્યાઓ દશકના અંક વાળી હોય તો કઈ રીતના કરવું? 23 ડઝન એટલે કેટલા? તો ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે, જેમ કે બંગડીઓ, કેળા, બધા શું ડઝનના ભાવે. હવે 1 ડઝન એટલે કેટલા? તો 1 ડઝન એટલે 12 કેળા. એટલે કે આપણે 1 ડઝન બરાબર ખાલી જગ્યા નંગ એવો પ્રશ્ન પૂછાય તો આપણે કેટલા લખીશું? 12 નંગ. તો 1 ડઝન કેળા એટલે 12 કેળા. તેથી 23 ડઝન કેળા એટલે 23 ગુણ્યા 12 કેળા. તો હવે અનુમાન લગાવીએ તો 23 12, તો 12 કરતા ઓછું છે 10. તો આપણે અનુમાન લગાવીએ કે 23 દાન કેટલા થાય? 230. એટલે 230 કરતા કેટલા કેવા હશે? વધુ હશે. તો આ અનુમાન લગાવ્યું કે કેળા કેટલા હશે? 230 કરતા વધુ હશે. હવે કઈ રીતના ગુણાકાર કરવાનો છે? તો જે આપણે ઉપર કર્યું એ જ કરવાનું છે. ફરક થોડોક એ થશે કે આપણે પેલામાં શું કરતા હતા કે જે મોટી સંખ્યા હતા એના એકલાના જ ભાગ પાડતા હતા, પણ આમાં બંને સંખ્યાના ભાગ પાડવાના રહેશે. તો 20 વત્તા 3 અને 12 ના ભાગ શું થશે? 10 વત્તા 2. પછી જે ગુણાકાર થાય એ બધાનો શું કરવાનો? સરવાળો. ચલો 20 એ દાન, તો આપણને સરળતા માટે 2 એકા 2 અને આ કેટલા મીંડા બાકી રહ્યા? 1 અને 2. તો આ 2 મીંડા તમે ચડાવી દો તો 220 દાન 200. એ જ રીતના ચલો 2 દુ 4 અને કેટલા મીંડા છે? 1. તો 1 મીંડું તો 20 દુ કેટલા થઈ ગયા? 40. હવે વારી આવી 3 ની, તો ચલો 10 3 એકા 3 પાછળ મીંડું એટલે 10 એ તારી 3 10 3 એ દાન 30 અથવા 10 તારી 30. એ જ રીતના અહીંયા 3 દુ 6. તો આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. ઊભો સરવાળો કરી દેવાનો કે 200 વત્તા 30 વત્તા 40 વત્તા 6. તો કેટલો થશે? તો મારી જગ્યા નથી એટલે સાઈડમાં લખું છું કે 6 વત્તા 0 0 0 એટલે 6. પછી 4 ને 3 7 અને 2 ના 2 તો કેટલા થયા? 276. તમે જોઈ શકો છો આગળ કઈ રીતના કર્યું છે. સ્વાધ્યાયપોથીમાં પણ તમારે આ રીતના કરવાના છે. ટૂંકમાં તમારે જોવાનું છે કે અહીંયા જુઓ તો 12 ના 2 ભાગ પાડી દીધા ને 23 ના 2 ભાગ પાડી દીધા. પછી શું કર્યું? આ બે સંખ્યાઓનો ગુણાકાર. આપણે મેં શીખવાડ્યું એ રીતના પણ તમે લખો તો પણ ખોટું નહીં પડે.
તમે ડાયરેક્ટ અહીંયા 200 લખી શકો છો અને અહીંયા 30 પણ લખી શકો છો. તમે આ 20 ગુણ્યા 10 કરવાની જરૂર નથી. પછી તમારે આ રીતના સરવાળો કરી દેવાનો. એટલે કે 23 ગુણ્યા 12 બરાબર કેટલા? 276. તો કેટલા કેળા હોય? 276. હવે 43 ગુણ્યા 13 નો જવાબ મેળવવા પ્રયત્ન કરો. એ પહેલા અનુમાન લગાવવાનું છે. તો 43 દાન કેટલા થાય? 430. તો 430 કરતા કેવું આવશે જવાબ? વધુ આવશે. 43 અને 13. તો 43 ના બે ભાગ કયા કયા? 40 અને 13. એ જ રીતના 13 ના બે ભાગ 10 અને 3. ચલો લખી નાખીએ અહીંયા. તો 4 એકા 4. આ 1 અને આ 4 નો ગુણાકાર. 4 એકા 4. હવે કેટલા મીંડા? આ 1 અને આ બીજું એટલે 2 મીંડા. ચલો હવે અહીંયા 1 છે અને 13. તો 13 એકા 13 અને આ 1 મીંડું એટલે 130. ફરીથી 40 અને 3 કેટલા થશે? 43. એ જ રીતના 13 એટલે 10 અને 3. તો ચલો 4 એકા 4 અને પાછળ 2 મીંડા. તો આ 2 નો ગુણાકાર થઈ ગયો. કેટલો આવ્યો? 400. હવે એ જ રીતના 40 અને 3 નો. 4 અને 3. આ 3 અને આ 4 નો ગુણાકાર કેટલો થાય? 12. તો અહીંયા 12 લખી નાખીએ. અને અહીંયા એક મીંડું છે. તો એ મીંડાનું અહીંયા મીંડું ઉતાર દઈએ. તો 120. હવે આ 3 ની વારી આવી. તો 10 તારી કેટલા થાય? 30. 3 તારી 9. તો આ બધાનો શું કરવાનો? સરવાળો. 400 વત્તા 120 વત્તા 30 વત્તા 9. તો 9 ના 9. 3 ને 2 5. 4 ને 1 5. તો કેટલો જવાબ આવ્યો? 559. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતના ગુણાકાર કરવાના છે આપણે. અને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આપણે 2 અંકો સુધીના ગુણાકાર આ રીતે જ કરવાના છે હાલ. જ્યારે આગળ ગુણાકાર મૌખિક આવશે ત્યારે આપણે સમજીશું કઈ રીતના કરવાના. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાત અને પેટર્નની રમત વિશે જોઈશું.